જી મિત્રો, સ્વાગત છે તમારું જીલસીસ વાઇબ્સના મિની બ્લોગમાં। તો આજે સવારમાં હું થઈ ગઈ નાહી ધોઈને ફ્રેશ, અને પછી મેં કર્યા ભગવાનજીના દીવાબત્તી। ત્યાર પછી કુકરમાં કર્યો મોક્ષનો નાસ્તો અને રેડી કર્યું ટિફિન અને પાણીની બોટલ। એટલી વારમાં એ નાહી ધોઈને કપડાં પહેરીને આવી ગયો। ત્યાર પછી એને કર્યા ભગવાનના દર્શન કરીને આવ્યો એટલે મેં એને કરી દીધો તિલક, અને ત્યાર પછી એને લગાવી દીધો બેલ્ટ અને લગાવી દીધી એના સ્કૂલ યુનિફોર્મની ટાઈ, અને ત્યારબાદ મેં એને ઓળી દીધું માથું। ત્યાર પછી હું એના માટે શેક બનાવવા લાગી। જો તમારા ઘરમાં પણ નાના બાળકો હોય તો તમે પણ આ શેક ટ્રાય કરી શકો છો। બનાના શેક આ ખૂબ જ હેલ્ધી હોય છે। જ્યારે આપણી પાસે સવારમાં ટાઈમ ના હોય અને છોકરાઓને ચા ના આપવું હોય, કોફી ના આપવી હોય, તો ત્યારે તમે આ શેક જરૂરથી ટ્રાય કરી શકો છો। અગર તમારે શેકની રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હું આ શેક મારા મોર્નિંગ રૂટીનમાં પણ એડ કરું છું। હું પણ આ શેક પીઉં છું, કેમ કે આ શેકથી મને પણ એનર્જી મળી રહે છે, અને આ શેકની અંદર તમામ પ્રોટીન અને ન્યુટ્રિયન્ટ બાળકને મળી રહે છે, કે જેનાથી સવારની શરૂઆત ખૂબ જ સારી રીતે થાય છે। તો શેક આપીને શેક બનાવી બ્લેન્ડ કરી અને મેં એને આપી દીધો શેક। એણે શેક એન્જોય કર્યો, ત્યાર પછી મેં પણ શેક પીધો, ને ત્યારબાદ મેં મૂકી ગેસ પર ચા ઉકળતી હતી। એટલી વારમાં મેં ગાડી સાફ કરી નાખી। ત્યારબાદ અમે અમારો રથ લઈ અને નીકળી ગયા સ્કૂલ જવા માટે। એકચ્યુઅલી સ્કૂલની બસ લેવા માટે આવે છે, એટલે મારે એને એકતા ચોકડી સુધી મૂકવા જવું પડે, જ્યાં એની સ્કૂલની બસ આવી ગઈ। સ્કૂલની બસ આવી એટલે સ્કૂલમાં ચડી અને મને બાય કરી અને હું આવી ગઈ હતી ઘરે આવીને મેં બાંધ્યો રોટલીનો લોટ અને બનાવ્યા પરોઠા બનાવ્યા। એટલી વારમાં દીપક પણ ફ્રેશ થઈને આવી ગયા હતા। ત્યારબાદ અમે લોકોએ ચા નાસ્તો કર્યો, અને ત્યારબાદ એ પણ નીકળી ગયા ઓફિસે જવા માટે। ત્યાર પછી નિર્વેદ સૂતો હતો એટલે મેં પહેલાં ઉપરનો મારો બેડરૂમ સાફ કર્યો, ત્યાં કચરા ફટા કર્યા, અને કપડાં જેટલા પણ ધોવામાં નાખવાના હતા એ બધા બારે અરેન્જ કર્યા। ત્યાર પછી મેં બહારની લોબી સાફ કરી, બાદ મેં વાળી નાખ્યા હતા પગથિયા। એટલી વારમાં નિર્વેદનો અવાજ આવ્યો એટલે એ ઉઠી ગયો હતો, એટલે હું તેને લેવા ગઈ। તેને લઈ અને હું આવી ગઈ નીચે, તેને થોડો ઘણો નાસ્તો કરાવીને પછી ત્યારબાદ હું નીચેનું થોડું ઘણું કામ જે બાકી હતું એ કરવા લાગી ગઈ હતી। એમાં મેં નાખ્યા કપડાં મશીનમાં, વાસણ થોડા ઘણા ચા પાણીના બાકી હતા તો એ ઉટકી કચરા ફટા કરી, અને ત્યારબાદ થોડી વાર મેં એને રેમ્સ ચાલુ કરી દીધી। એ રમતું હતું એટલી વારમાં મેં રસોઈની તૈયારી કરી અને શાક વઘાર્યું, ભાત વઘાર્યા। એટલી વારમાં પાછું એ કરવા માંડ્યો એટલે મેં એને આપી દીધી વરિયાળી। એનાથી એ ટાઈમપાસ કરવા માંડી ગયો, અને મેં થોડી વારમાં કરી નાખી રોટલી બનાવીને। કેરીની સિઝન હતી એટલે આંબાનો રસ તો જોઈએ જ, એટલે મેં કટકી કેરી કાઢી એટલે, અને ત્યારબાદ બધી જ રસોઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે મેં સાફ કરી નાખ્યો પ્લેટફોર્મ સાફ કરી, અને બહારની ચાલી થોડી વાર સાફ કરી। એમાં આવી ગયા ગાય માતા, અને આવી ગયો તો ચરો, એટલે ગાય માતાને નાખ્યો આપણે ચરો, અને ગાય માતા દેખાણા હતા એટલે આપણે એને આપી દીધી રોટલી। એટલી વારમાં ચકલીબેનનો પણ અવાજ આવી ગયો, આગળના દરવાજામાં ચી કરતા હતા, એટલે આપણે એને પણ ચોખા રાંધેલા નાખી દીધા। ચકલીબેન તો મસ્ત ચોખા રાંધેલા એન્જોય કરતા હતા, અને ચી કરીને ખૂબ જ અવાજ કરતા હતા। એકચ્યુઅલી નિર્વેદને ચકલીને જોવી ખૂબ જ ગમે, એટલે અમારા ઘરે જ્યારે પણ ચકલી આવે ત્યારે એને થોડું નાખીએ તો એ જોયા કરે અને બેઠો હોય। ત્યાર પછી વળી પાછું એ કરવા માંડ્યો એટલે મેં એને રાખી દીધી રાયમ્સ, અને ત્યાર પછી એને મારી સાથે રમવું હતું એટલે અડધી કલાક અમે લોકો રમ્યા। ત્યાર પછી એ ચડ્યો તો ખૂબ જ મસ્તી, એટલે મેં એને રમતા કરાવી દીધો નાસ્તો। એટલી વારમાં આવી ગયું દૂધ, એટલે મેં દૂધ મૂક્યું ઉકળવા, અને વાગી ગયા હતા 11। એમાં એ ભાઈ મારી પાછળ આવી ગયા, અને રસોડામાં છોકરાઓ આવે એટલે તો તમે વાત જ જવા દો, એને લસણની ઝોલકીઓ ઊંધી કરી નાખી, અને વળી પાછું મને રસોડામાં થોડી સાફ સફાઈ કરવી પડી અને બધું ભરવું પડ્યું। ત્યાર પછી અમે બંને મા દીકરો થોડી વાર મસ્તી કરતા હતા, અને હું એની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી હતી અને એને રમાડતી હતી। એટલી વારમાં મને લાગી ગઈ થોડી જાજી ભૂખ, એટલે હું મખાણા, બિસ્કિટ અને થોડો લાઇટ નાસ્તો લઈ અને બેસી ગઈ, અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એન્જોય કરવા લાગી। ત્યાર પછી 12:30 વાગી ગયા હતા એટલે મેં એને જમવાનું સ્ટાર્ટ કરાવ્યું, અને ત્યારબાદ થોડી વાર એની સાથે રમતી હતી। એટલી વારમાં 1:15 વાગે દીપક મોક્ષને સ્કૂલની બસમાંથી તેડીને લઈ આવ્યા। આજે ભાઈ ખુશ હતા કેમ કે એને પપ્પાએ કેડબરી લઈ દીધી હતી। ત્યારબાદ અમે કરી જમવાની તૈયારી, બંને બાપ દીકરો ફ્રેશ થઈ ગયા અને ગયા ઉપર, અને નિર્વેદને નાખ્યો તો પાણીમાં, અને ત્યાર પછી નાખ્યો એને ઘોડિયામાં, એને દૂધની બોટલ આપીને પછી એ બંને સૂઈ ગયા, અને ત્યાર પછી હું પણ થોડી વાર સૂઈ ગઈ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।